નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર રાજન। મિત્રો, વર્તમાન સમયમાં બ્લડ પ્રેશર નામનો શબ્દ ખૂબ જ સામાન્ય રીતે સાંભળવા મળે છે। મિત્રો, બ્લડ પ્રેશર ઘણી બધી બીમારીનું કારણ બની શકે છે। મિત્રો, બ્લડ પ્રેશર કે જે હૃદય રોગનું જોખમ વધારે છે। આપણને કઈ રીતે ખબર પડે કે આપણું બ્લડ પ્રેશર હાઈ આવે છે, એટલે કે આપણું બ્લડ પ્રેશર ઊંચું આવે છે? આવો મિત્રો તેના લક્ષણો વિશે આજે જાણીએ। સામાન્ય રીતે જ્યારે આપણે બ્લડ પ્રેશર ચેક કરાવીએ ત્યારે જ ખબર પડતી હોય છે કે બ્લડ પ્રેશર વધ્યું છે, અને તેમાંના આ એક લક્ષણો છે કે જે મિત્રો થોડું ચાલવાથી શ્વાસ ખુલવો કે જ્યારે શ્વાસ ફૂલવો, છાતીમાં ક્યારેક વધારે દુખાવો થતો હોય છે, મિત્રો કારણ વગર ક્યારેક પરસેવો વધારે વળી જતો હોય છે, સાથે મિત્રો ક્યારેક ચક્કર આવવા, આંખે અંધારા આવી જવા, અને મિત્રો સાથે આંખમાંથી પાણી પણ પડતું હોય છે। અને મિત્રો, બ્લડ પ્રેશર વધવાને કારણે ક્યારેક માથાનો દુખાવો થતો હોય છે, અને ક્યારેક તે વારે માથાનો દુખાવો રહેતો હોય છે, ક્યારેક મિત્રો છાતીમાં દુખાવો રહેતો હોય છે। મિત્રો, બ્લડ પ્રેશર વધવાને કારણે બેચેની લાગવી, અનિયમિત ધબકારા પણ રહેતા હોય છે, સાથે મિત્રો ક્યારેક ઉલટી ઉપકા પણ થતા હોય છે, ક્યારેક મિત્રો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે, અને મિત્રો બ્લડ પ્રેશર વધવાને કારણે થાક પણ લાગતો હોય છે। અને જો મિત્રો તમને વારે થાક લાગતો હોય તો અવશ્ય તમારે બ્લડ પ્રેશર ચેક કરાવી લેવું જોઈએ। અને જો મિત્રો આવી તમને સમસ્યા જણાતી હોય તો જરૂરથી તમારા ડૉક્ટર પાસે બ્લડ પ્રેશર ચેક કરાવી લેવું જોઈએ અને વધુ સારવાર લેવી જોઈએ। મિત્રો, આવી વધુને વધુ માહિતી મેળવવા માટે જરૂરથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ઉપયોગી વિડીયો જરૂરથી તમારા મિત્રોને શેર કરો। થેન્ક યુ।